કેટલાય દિવસથી ફોર વ્હીલ નહોતી હાકી એટલે ફોર વ્હીલ હાંકવા આવતી રહ્યા બધા ભાઈબંધ કે ફોટા પાડવા હે પછી તો ફોટા પાડવા ઉભા રહી ગયા ને ગાડીને કઈક થઈ ગયું ને ધક્કો મારવો પડ્યો વિડીયો જોતા જાવ ખબર પડી જશે। તો કેમ છો બધા મિત્રો મજામાં દેશો આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। બપોરે જમી કરવી નાની દુકાને બેવાનું કીધું એટલે નાની દુકાને ધ્યાન રાખવા બે દુકાને સામાન લઈ જવાનો હતો પછી તો મેન આપણા દાદાએ રિક્ષામાં સામાન મૂક્યો। રિક્ષામાં બધો માલ મૂક્યો ને રિક્ષા લઈને નીકળી ગયા દુકાને માલ ના દુકાનેથી આવતા રહ્યા હાર્દિકભાઈ ઘરે હાર્દિકભાઈ તો વાંચતા હતા પછી તો હાર્દિકભાઈ કે ચશ્મા લેવા હે ગાડી કાઢી નીકળી ગયા હું ને હાર્દિકભાઈ ચશ્મા લેવા આવતા રહ્યા હું ને હાર્દિકભાઈ ચશ્માની દુકાને ચશ્મા લેવા હાર્દિકભાઈ ચશ્મા લઈ લીધા ગાડી કાઢી નીકળી ગયા હું ને હાર્દિકભાઈ ઘર બાજુ કેટલાય દિવસથી ફોર વ્હીલ નહોતી હાકી મેં કીધું ફોર વ્હીલ નો આટો મારવા જવું હોય પછી તો હાર્દિકભાઈ ને ફોર વ્હીલ માં બેહેડા ફોર વ્હીલ કાઢીને નીકળી ગયા હું ને હાર્દિકભાઈ ફોર વ્હીલ નો આટો મારવા વચ્ચે યશભાઈ ભેગા થયા પછી તો યશભાઈ ને ગાડીમાં બેહેડા અમે ત્રણેય ભાઈઓ આવતા રહ્યા ફોટા પાડવા। જોઈ લો અમારા પોઝ રાખીને ઉભો રહી ગયો હે ભાઈ 50 રૂપિયા આપશો ને તો જ તમારા ફોટા પડશે બાકી એક ફોટા નહીં પડે 50 રૂપિયા હે કે નથી હે ને તો વાંધો નહીં હાલો QR નાખું છું નાખજો પૈસા। તડકાના કેટલાય ફોટા પાડી લીધા બહાર ગરમી થતી હતી પછી તો એસી ચાલુ કર્યું ને ગાડી કાઢી નીકળી ગયા ત્રણે ભાઈઓ પાછા ઘર બાજુ। ઘરે આવીને પછી તો ફોર વ્હીલ ને પાર્કિંગમાં મૂકી દીધી ગાડીને પાર્કિંગમાં મૂકી દીધી ટીવી ચાલુ કર્યું પછી તો ઉદયભાઈ ધાધલનું ગીત વગાડ નાખ્યું સાંજે મોટી દુકાને બેહવા બોલાયો પછી તો મોટી દુકાને બેહવા આવતા રહ્યા। ઘરેથી આવતા રહ્યા દિવ્યભાઈ ના ગેમિંગ રૂમ માં આયા તો જયભાઈ GTA 5 રમતા હતા તમે બધા ફોલો તો કરી નાખો।